નમસ્કાર મિત્રો, બુધવારે ધમાકેદાર લિસ્ટિંગ પછી એડવિટ જ્વેલર્સના શેરમાં આગળ શું કરવું તેના વિશે એક્સપર્ટે સલાહ આપી છે. જો તમને પણ આ આઈપીઓ લાગ્યો હોય તો તમારે શેર રાખી મૂકવા કે વેચી દેવા, એના વિશે એક્સપર્ટ શું જણાવ્યું છે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જ્વેલરી કંપની એડવિટ જ્વેલ્સ બુધવારે મજબૂત પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું, પરંતુ ત્યારબાદ ભારે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું. આ કારણે શેરમાં 5% લોઅર સર્કિટ લાગી ગયું. કંપનીનો શેર બીએસયુ પર ₹138 ઇસ્યુ પ્રાઇસની સામે 35.5%ના પ્રીમિયમ સાથે ₹187 ઉપર લિસ્ટ થયો, જ્યારે એનએસયુ પર તેની એન્ટ્રી ₹188.90 ઉપર થઈ, જે ઇસ્યુ પ્રાઇસ કરતા 36.88% વધુ હતી. એટલે કે ઇસ્યુ પ્રાઇસ હતો આનો ₹136, ₹138, જેની સામે બીએસયુ પર 187 લિસ્ટ થયો અને એનએસયુ પર ₹188.90 ઉપર લિસ્ટ થયો. લિસ્ટિંગ સમય કંપનીનું માર્કેટ કેપ 814.27 કરોડ હતું. જોકે શરૂઆતી તેજી સમય ટકી શકી નહીં. પ્રોફિટ બુકિંગના કારણે શેર 5% ઘટી ₹179.46 ઉપર બંધ થયો. એડવિટ જ્વેલરીઝનો આઈપીઓ ₹165.16 કરોડ આઈપીઓ, જે ગયા અઠવાડિયે સબસ્ક્રિપ્શન માટે છેલ્લા દિવસે 212.63% ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપની આઈપીઓ માટે પ્રતિ શેર ₹130 થી ₹138 પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. પછી એક્સપર્ટે શું જણાવ્યું આ આઈપીઓ વિશે એ જોઈએ તો સ્વાસ્તિકા ઇન્વેસ્ટમેન્ટના હેડ ઓફ વેલ્થ શિવાની ન્યાતીનું કહેવું છે કે એડવિટ જ્વેલર્સનું લિસ્ટિંગ મજબૂત રહ્યું છે, કારણ કે કંપનીના નાણાકીય પરિણામો પણ સારા રહ્યા હતા. તેમણે કહ્યું કે કંપની છેલ્લા 2 વર્ષમાં તેની આવક રેવન્યુ લગભગ 3 ગણી કરી દીધી છે. એબીટા માર્જિન 29 થી 30%ની આસપાસ જળવાઈ રહ્યું છે. રિટર્ન ઓન નેટવર્થ 43.6% રહ્યું છે. આ જ કારણે કંપનીનું પ્રીમિયમ વેલ્યુએશન અમુક અંશે યોગ્ય માની શકાય. જોકે એડવિટ જ્વેલર્સના હજી નાની અને નવી કંપની છે, તેનો બિઝનેસ પણ કેટલાક પસંદગીના વિસ્તારો પૂરતો મર્યાદિત છે, તેથી આગામી સમયમાં તેના શેરમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારોને શું સલાહ આપી એક્સપર્ટે એ જોઈએ તો શિવાની ન્યાતુનું કહેવું છે કે જે રોકાણકારોને આઈપીઓના શેર મળ્યા છે તેઓ શોર્ટ ટર્મ થી મીડિયમ ટર્મના દ્રષ્ટિકોણથી તેને હોલ્ડ કરી શકે છે, જ્યારે જે લોકોએ માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું તેઓ ઈચ્છે તો થોડો અથવા પૂરો પ્રોફિટ બુકિંગ કરી શકે છે. નવા રોકાણકારોએ ક્યારે ઉતાવળ ના કરવી જોઈએ નહીં. તેમનું કહેવું છે કે ઓછામાં ઓછા 1-2 ક્વાર્ટરના પરિણામો આવવાની રાહ જોવી જોઈએ, ત્યારબાદ જ આ શેરમાં મોટું રોકાણ કરવું જોઈએ. તેમણે 165નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવાની પણ સલાહ આપી. એટલે કે જો તમે નવી શરતી આ શેરમાં રોકાણ કરવા માંગી રહ્યા તો 1 થી 2 ક્વાર્ટરના પરિણામો જોવા અને પછી જ તમારે આ શેરમાં રોકાણ કરવું જોઈએ. પછી વાત કરીએ કે વોટરવેઝનો આઈપીઓ પણ આવ્યો હતો. એટલે કે કોર્ડિલિયા ક્રુઝ ચલાવતી વોટરવેઝ લેઝર ટુરિઝમનું લિસ્ટિંગ રોકાણકારોની અપેક્ષા મુજબ ન રહ્યું. શેર બજારમાં આવતાની સાથે જ તેના ઉપર દબાણ જોવા મળ્યું અને બાદમાં પણ ઘટાડો ચાલુ રહ્યો. કંપનીનો શેર બીએસયુ પર 690 ઉપર લિસ્ટ થયો, જે 808ના ઇસ્યુ પ્રાઇસથી 14.60% ઓછો હતો, જ્યારે કંપનીએ પર તેની શરૂઆત ₹681 ઉપર એટલે કે 15.71%ના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થઈ હતી. પછી આ નબળા લિસ્ટિંગનું કારણ શું રહ્યું એ જોઈએ તો શિવાની ન્યાતીનું કહેવું છે કે કંપનીના નબળા લિસ્ટિંગથી સ્પષ્ટ થાય છે કે રોકાણકારો તેના વેલ્યુએશન અને બિઝનેસ સાથે જોડાયેલી જોખમને લઈને સાવધાન છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ કંપનીનું એબીટા માર્જિન ઘટ્યું છે. આ સિવાય તેનો બિઝનેસ ઈંધણના ભાવમાં ઉતાર ચઢાવ, મુસાફરોની સંખ્યામાં ઘટાડો અને અન્ય ઓપરેશનલ જોખમોથી પણ પ્રભાવિત થઈ શકે છે. લગભગ 101 ગણા પ્રાઇસ ટુ અર્નિંગ વેલ્યુએશન પર આ આઈપીઓ રોકાણકારોને બહુ માર્જિન ઓફ સેફટી આપતો નથી. જોકે આ સેક્ટરના લાંબા ગાળાના સંકેતો ચોક્કસપણે સારા છે. પછી આ આઈપીઓમાં એટલે કે શું શેર લાગ્યા હોય તો શું કરવું એ જોઈએ. શિવાનીનું કહેવું છે કે રોકાણકારોએ વોટરવેઝ લેઝર ટુરિઝમના આઈપીઓના શેર મળ્યા છે, તેઓ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી તેને હોલ્ડ કરી શકે છે, જ્યારે નવા રોકાણકારોએ વધુ સારા ક્વાર્ટર પરિણામોની આકર્ષક કિંમતોની રાહ જોવી જોઈએ. હાલમાં આ શેર તેના અભિપ્રાય એટલે કે ન્યુટ્રલ છે. તેને ₹640નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવાની સલાહ આપવામાં આવી છે. વોટરવેઝ લેઝર ટુરિઝમનો આઈપીઓ ₹585 કરોડનો હતો અને ગયા અઠવાડિયે સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે 1.46 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપની આઈપીઓ માટે પ્રતિ શેર 769 થી 808નો પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો. એટલે મિત્રો આ વિડીયોમાં આપણે 2 આઈપીઓ વિશે વાત કરી છે. ગયા અઠવાડિયે શેર બજારમાં લિસ્ટ થયા. એક આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થયું, જ્યારે એક આઈપીઓ ડિસ્કાઉન્ટ ઉપર લિસ્ટ થયો. બંને આઈપીઓમાં એક્સપર્ટ જણાવે છે કે જો તમે લાંબા ગાળા માટે હોલ્ડ કરવા માંગતા હો તો પણ કરી શકો છો. અને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.